છેલ્લા 8 દિવસથી ભુજ નગરપાલિકાની કચેરી સામે ધરણા પ્રદર્શન. ભુજ રેલવે સ્ટેશન વિસ્તારની વિવિધ સમસ્યાઓ અંગે રજૂઆત સાથે ધરણા પ્રદર્શન યથાવત. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. છેલ્લા 8 દિવસથી ભુજ નગરપાલિકાની કચેરી સામે ધરણામાં બેઠેલો છું અને એના અનુસંધાને આજે વિસ્તારના લોકો અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના અધ્યક્ષ શ્રી હિતેશભાઈ મહેશ્વરીની આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટરશ્રીને આ પ્રશ્નો બાબતે રજૂઆત કરવા માટે ફરી એક વખત આવ્યા હતા. ખૂબ જ ઉત્સાહ સાથે જિલ્લા કલેક્ટર સાહેબે ચીફ ઓફિસર જો આ સમસ્યાનો ઉકેલ ન કરી શકતા હોય તો પ્રાંત અધિકારીશ્રીને આ બાબતે જવાબદારી આપી અને આ સમસ્યાનો ઉકેલ કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે અને તાત્કાલિક જે વિસ્તારોના પ્રશ્નો છે એનો ઉકેલ થાય એના માટે એમણે બાંહેધરી આપી છે. અને રહી વાત ફેરિયાઓની, તો લારી ગલ્લાવાળાઓ માટે મુખ્ય અધિકારી શ્રી નગરપાલિકા દ્વારા કલેક્ટરશ્રીને ખૂબ જ અંધારામાં રાખવામાં આવ્યા છે અને એ જે અંધારું કલેક્ટર સાહેબની આંખો આગળ નગરપાલિકાના મુખ્ય અધિકારીશ્રીએ ઊભું કર્યું છે એ આગામી દિવસોમાં બિલકુલ સ્પષ્ટ કરી અને કલેક્ટર સાહેબ માટે એ રજૂઆત કરવામાં આવશે કે ફેરિયાઓ સમસ્યા નથી પરંતુ શહેરની અંદર જરૂરિયાત છે અને એનો ઉકેલ લાવવા માટેની જવાબદારી પણ નગરપાલિકાના ચીફ ઓફિસરની છે. આજે અપેક્ષા રાખીએ છીએ કે આગામી દિવસોમાં કલેક્ટરશ્રી, પ્રાંત અધિકારીશ્રી અને મામલતદારશ્રી એમની સાથે આ અધિકારીઓની મિટિંગ થાય અને એની અંદર ફેરીઓના પ્રશ્નોનું હકારાત્મક ઉકેલ આવે તેવા પ્રયત્નો કરવામાં આવશે. થોડા દિવસ અગાઉ આ મુદ્દે રેલવે સ્ટેશનની બહાર એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો, જેમાં અહીં રેલવે સ્ટેશનથી ઉતરતા પ્રવાસીઓને સાવચેત કરવા માટે અને સુરક્ષિત રહેવા માટે બેનરો લગાવવામાં આવ્યા હતા. એના બાદ જાગૃત નાગરિક અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના અમારા મોહમ્મદભાઈ લાખા દ્વારા છેલ્લા 8 દિવસ સુધી ચીફ ઓફિસર શ્રી નગરપાલિકા ભુજની સામે ધરણા કરવામાં આવ્યા છે. એમના મુદ્દા સ્પષ્ટપણે જણાવી આવે કે આજે જે દાદુપીર રોડ વિસ્તાર છે, રેલવે સ્ટેશનનો વિસ્તાર છે, એનામાં શેખપીર ફળીઓ હોય, બાપા દયાળુ નગર હોય કે કોળીવાસ હોય, એ જગ્યાએ આજે માણસ રહી ન શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. ગટરના પાણી એ હદે છે કે જો એ પગ પર બહાર રાખે તો ગટરમાં પગ રહેશે. પણ આ બધી પ્રક્રિયાથી જાણે ચીફ ઓફિસર અવગત હોવા છતાં એમનું વલણ એક જાણે તાનાશાહી ભરેલું છે. અને આ મોહમ્મદભાઈ હોય કે એ વિસ્તારના લોકો જ્યારે રજૂઆત કરવા જાય તો થાય કરી લેજો એવા શબ્દો એમની પાસે હોય. આમના પાસે કોઈ જાતનું પ્રખર બાંહેદારી ન હોય. આ કાર્ય કેટલા દિવસમાં પૂરું કરશે એવી કોઈ પણ જવાબદારી ના આપતા હોય. એમનું કાર્ય હોવા છતાં આ કાર્યથી ભાગવા જેવી સ્થિતિ જ્યારે એમના દ્વારા ઊભી થઈ છે તે ચોક્કસપણે અયોગ્ય છે. આજે કલેક્ટર શ્રી સાહેબને મળી અને આ જે અધિકારી છે એમના વિરુદ્ધ જે પણ એણે આ કર્યું છે એને અમે કલેક્ટર સાહેબને અવગત કર્યા છે. અને આજથી 8 દિવસ અગાઉ પણ કલેક્ટર સાહેબશ્રીને ચોક્કસ કહેવામાં આવેલું હતું કે સાહેબ આ મુદ્દે આપશ્રી દ્વારા કોઈક અમને એવું છે કે તમે કરશો, બાકી આ ચીફ ઓફિસર સાહેબ મને નથી લાગતું કે એમને આનામાં કોઈ કાર્ય કરવામાં રસ છે. એટલે આજે કલેક્ટર સાહેબશ્રીને ચોક્કસપણે અમે કીધું છે કે જો આ પ્રકરણનું કોઈ પણ રીતે નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ દાદુપીર રોડ વિસ્તારના રહેવાસીઓ અહીંયા આવ્યા છે, જે હિજરત કરીને આવ્યા છે, અને જ્યાં સુધી કોઈ નક્કર પરિણામ સાહેબ દ્વારા અમને આપવામાં આવશે કે ચીફ ઓફિસર આવે કે પ્રાંત અધિકારી આવે કે જે પણ આવે ત્યાં વિસ્તારનો પરિણામ મળશે તો આ લોકો અહીંયાથી ઉઠવાના છે. અન્યથા હિજરત કરીને આવેલા લોકો હાલ કલેક્ટર કચેરીના શરણાર્થી છે અને કલેક્ટર કચેરીની આ લોકોની જવાબદારી છે. તમે કોઈ સ્થાનિક રાજકીય આગેવાનોને કોઈને રજૂઆત કરી છે તમારા વારામાં? દરેક લોકોને રજૂઆતો એટલી કરવામાં આવી છે અને ત્યાંના જે પણ નગર સેવકો હોય અને ત્યાં બાદ જેની જવાબદારી છે, આજે કોઈ પણ નગર પાલિકા હોય તો એનો મુખ્ય અધિકારી ચીફ ઓફિસર હોય, તો આપણે જો ચીફ ઓફિસ રાજકીય આગેવાનને પણ રજૂઆતો કરી છે પણ એ રજૂઆતોના પગલે કોઈ પણ જાતનું નિરાકરણ નથી થયું. નગર સેવક એ રાજકીય આગેવાન હોઈ શકે ત્યાંનો, પણ એમના દ્વારા ફક્ત વાતો જ કરવામાં આવી છે. માટે આજે આ લોકોને અહીંયા હિજરત કરીને કલેક્ટર કચેરી આવવું પડ્યું છે. નગરપાલિકા ઉપરાંત તમે કોઈ ના, નથી, એમના કાને વાત નાખેલી છે. રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ. ફોર્મલ, કેઝ્યુઅલ, ફેન્સી શર્ટ, ટી શર્ટમાં વિશાળ રેન્જ, જીન્સ, ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ. બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. 9909951092